મિત્રો, તમને ખબર છે એક એવી વસ્તુ છે જે આપણા ઘરની બાજુમાં જ ઉગે છે, પણ તેની અંદર એટલી શક્તિ છે કે શરીરના 50 થી વધુ રોગોમાં ફાયદો કરે છે. પણ સૌથી મોટો પ્રશ્ન એ છે, આપણે આટલી પાવરફુલ વસ્તુને અવગણતા કેમ આવ્યા છીએ? હા મિત્રો, હું વાત કરી રહ્યો છું સરગવા વિશે. અને આજે આપણે જાણવાના છીએ સરગવો શું છે, સરગવાના પાવડરનો સાચો ઉપયોગ શું છે અને કેમ તેને રામબાણ ઉપાય કહેવામાં આવે છે. મિત્રો, વિડીયોને અંત સુધી જોતા રહેજો, કારણ કે છેલ્લે હું તમને એક એવો ઘરેલું ઉપાય બતાવીશ જે તમારું જીવન બદલી શકે છે. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. હું છું તમારો હેલ્થ સાથી ડોક્ટર રોનક ભીમાણી અને આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અમારી ચેનલ હેલ્થ હેબિટ્સમાં. મિત્રો, તમને પણ આવું થયું હશે. ઘણા લોકો સરગવાને ફક્ત શાકભાજી માને છે, પણ સચ્ચાઈ એ છે કે સરગવો માત્ર શાક નથી, એ એક સુપર ફૂડ છે. સરગવાનું વૈજ્ઞાનિક નામ છે મોરિંગા ઓલિફેરા અને દુનિયાભરમાં તેને મિરેકલ ટ્રી તરીકે ઓળખવામાં આવે છે. આના પાન, ફળ, બીજ બધું જ દવા છે. તમે પણ અનુભવ્યું જ હશે, જ્યારે ઘરે સરગવાના શાક બને છે તો મોટા ભાગના લોકો ખાવાનું ટાળી દે છે. પણ મિત્રો, જે વસ્તુને આપણે અવગણીએ છીએ એ જ આપણું આરોગ્ય સુધારી શકે છે. હવે એક સવાલ, જો સરગવો એટલો પાવરફુલ છે તો પાવડર કેમ બનાવાય? કારણ કે પાન સૂકવીને પાવડર બનાવવાથી તેની શક્તિ ડબલ થઈ જાય છે. સરગવાના પાવડરમાં હોય છે વિટામિન એ, વિટામિન સી, કેલ્શિયમ, આયરન અને પ્રોટીન. મિત્રો, તમને ખબર છે સરગવાના પાવડરમાં દૂધ કરતા પણ વધુ કેલ્શિયમ હોય છે. હવે તમે જ કહો, આટલી પાવરફુલ વસ્તુને આપણે કેમ અવગણીએ? એક નાના કિસ્સામાં કહું તમને. એક ગામમાં એક વૃદ્ધ વ્યક્તિ હતા. તેમને વર્ષોથી ઘૂંટણનો દુખાવો હતો. દવા લીધી છતાં ફાયદો નહોતો. પછી કોઈએ તેમને સરગવાના પાવડરનો ઉપયોગ બતાવ્યો અને માત્ર 2 જ મહિના પછી તેઓ ફરીથી સરળતાથી ચાલવા લાગ્યા. મિત્રો, આ કોઈ જાદુ નથી, આ કુદરતની શક્તિ છે. પણ શું સરગવાનો પાવડર દરેક માટે સેફ છે અને તે કઈ રીતે લેવું જોઈએ? કારણ કે સાચી રીત ખબર ન હોય તો ફાયદાની જગ્યાએ નુકસાન પણ થઈ શકે છે અને આ જ વાત બહુ ઓછા લોકો જાણે છે. મિત્રો, તમને પણ આવું થાય છે ને? શરીરમાં થાક રહે છે, એનર્જી ઓછી લાગે છે? તો કોમેન્ટમાં લખજો યસ, કેમ કે હું તમને આગળ તેનું સોલ્યુશન આપવાનો છું. મિત્રો, હવે જે તમે સાંભળવા જઈ રહ્યા છો ને, એ સાંભળીને તમે કદાચ ચોંકી જશો, કારણ કે એક નાનું પાન તમારા શરીરના એટલા બધા રોગોમાં કામ કરી શકે છે કે તમે કલ્પના પણ નહીં કરી હોય. તો ચાલો જાણીએ સરગવાના પાવડરના સૌથી પાવરફુલ ફાયદા. ફાયદો નંબર 1 છે શરીરની એનર્જી વધારે છે. મિત્રો, તમને પણ આવું થાય છે ને? દિવસભર થાક લાગતો રહે છે. સરગવાના પાવડરમાં હોય છે નેચરલ વિટામિન્સ અને આયરન, જે શરીરમાં એનર્જી વધારવામાં મદદ કરે છે. એક ગ્લાસ પાણીમાં 1 ચમચી પાવડર તમારું એનર્જી લેવલ ધીમે ધીમે વધવા લાગે છે. ફાયદો નંબર 2 છે હાડકાં મજબૂત બનાવે છે. ઘણા લોકોને ઘૂંટણનો દુખાવો, કમરના દુખાવાની સમસ્યા હોય છે. સરગવામાં કેલ્શિયમ ખૂબ જ વધારે હોય છે, દૂધ કરતા પણ વધારે. તેથી હાડકાં મજબૂત બને છે અને જોઈન્ટ પેઇનમાં રાહત મળે છે. ફાયદો નંબર 3 છે ઇમ્યુનિટી વધે છે. મિત્રો, આજકાલ સૌથી મોટો પ્રશ્ન શું છે? ઇમ્યુનિટી ઓછી હોવી. સરગવામાં વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ ભરપૂર હોય છે, જે શરીરની બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે. પણ હવે જે ફાયદો હું તમને કહેવાનો છું એ ખાસ કરીને મહિલાઓ માટે ખૂબ જ મહત્વનો છે. ફાયદો નંબર 4 છે બ્લડ શુદ્ધ કરે છે. સરગવાના પાવડરનું નિયમિત સેવન લોહીને શુદ્ધ કરવામાં મદદ કરે છે. મિત્રો, તમને પણ પિમ્પલ, સ્કિન પ્રોબ્લેમ થાય છે ને? તો એનું એક કારણ છે ગંદુ લોહી. સરગવો અંદરથી શુદ્ધિકરણ કરે છે. ફાયદો નંબર 5 છે વજન ઘટાડવામાં મદદરૂપ. આજકાલ ઘણા લોકોનો પ્રશ્ન છે વજન ઘટતું નથી. સરગવાના પાવડરથી મેટાબોલિઝમ સુધરે છે, જે ફેટ બર્ન કરવામાં મદદ કરે છે. પણ યાદ રાખજો, માત્ર પાવડર નહીં, લાઈફસ્ટાઈલ પણ મહત્વની છે. ફાયદો નંબર 6 છે ડાયાબિટીસમાં મદદરૂપ. મિત્રો, તમને ખબર છે સરગવો બ્લડ સુગર કંટ્રોલ કરવામાં મદદ કરે છે. ઘણા રિસર્ચમાં બતાવવામાં આવ્યું છે કે સરગવાના પાન બ્લડ સુગર લેવલ ઘટાડે છે. ફાયદો નંબર 7 છે હૃદય માટે લાભદાયક. મિત્રો, સરગવો કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે, જે હૃદયને સ્વસ્થ રાખે છે. હવે તમે જ કહો, એક જ વસ્તુ કેટલા ફાયદા આપે છે? પણ મિત્રો, હજુ સૌથી મહત્વના ફાયદા બાકી છે, અને ખાસ કરીને પુરુષો અને મહિલાઓ બંને માટે. ફાયદો નંબર 8 છે હોર્મોન બેલેન્સ કરે છે. સરગવો હોર્મોન બેલેન્સ સુધારવામાં મદદ કરે છે, જે ખાસ કરીને મહિલાઓ માટે ખૂબ જ ઉપયોગી છે. ફાયદો નંબર 9 છે પાચન સુધારે છે. જો તમને ગેસ, એસિડિટી, ઇનડાઇજેશન હોય તો સરગવો પાચન સુધારે છે અને આંતરડા સાફ રાખવામાં મદદ કરે છે. ફાયદો નંબર 10 છે સ્કિન અને વાળ માટે ફાયદાકારક. મિત્રો, સુંદર ત્વચા અને મજબૂત વાળ કોને નથી ગમતા? સરગવામાં એન્ટીઓક્સિડન્ટ હોય છે, જે સ્કિન ગ્લો કરે છે અને હેર ગ્રોથમાં મદદ કરે છે. મિત્રો,
આ બધા ફાયદામાંથી તમને કયો ફાયદો સૌથી મહત્વનો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. પણ એક બહુ મોટો સવાલ હજુ બાકી છે. આટલા બધા ફાયદા હોવા છતાં સરગવાના પાવડરનો સાચો ઉપયોગ શું છે? કારણ કે ખોટી રીતે લેવાથી ફાયદો નહીં મળે અને આ જ વાત 90% લોકો નથી જાણતા. મિત્રો, હવે જે હું તમને કહેવાનો છું એ માહિતી 90% લોકો ખોટી રીતે કરે છે. કારણ કે સરગવો લેવો એક વાત છે, પણ એની સાચી રીતે લેવો એ સૌથી મહત્વની વાત છે. જો તમે આ વિડીયો ધ્યાનથી નહીં સાંભળો તો કદાચ તમને તેનો પૂરો ફાયદો ક્યારેય નહીં મળે. મિત્રો, દરેક રોગ માટે સરગવોનો ઉપયોગ અલગ હોય છે. એક જ રીતે બધાએ લેવો એ સૌથી મોટી ભૂલ છે. તો હવે આપણે એક એક કરીને સમજીએ. નંબર 1 છે જોઈન્ટ પેઇન અથવા ઘૂંટણના દુખાવા માટે ઉપયોગ. જો તમને ઘૂંટણનો દુખાવો, જોઈન્ટ પેઇન હોય તો સવારે ખાલી પેટે 1 ચમચી સરગવાના પાવડરને ગરમ પાણી સાથે લો અને રાત્રે સૂતા પહેલા ફરી લો. મિત્રો, તમે પણ આ અનુભવ્યું જ હશે. દુખાવો ધીમે ધીમે ઓછો થવા લાગે છે. નંબર 2 છે ડાયાબિટીસ માટે ઉપયોગ. જો તમને ડાયાબિટીસ છે તો રોજ સવારે ખાલી પેટે અડધી ચમચી સરગવાનો પાવડર લો અને 30 મિનિટ સુધી કંઈ ન ખાવું. મિત્રો, આ બ્લડ સુગર કંટ્રોલ કરવામાં મદદ કરે છે, પણ એક વાત યાદ રાખજો, ડોક્ટરની દવા બંધ ન કરવી. નંબર 3 છે વેઇટ લોસ માટે ઉપયોગ. જો તમે વજન ઘટાડવા માંગો છો તો સવારે ગરમ પાણીમાં 1 ચમચી સરગવો અને થોડું લીંબુ નાખીને પીવો. મિત્રો, તમને પણ આવું થાય છે ને? વજન ઘટતું જ નથી. આ મેટાબોલિઝમ વધારીને ફેટ બર્ન કરવામાં મદદ કરે છે. નંબર 4 છે સ્કિન પ્રોબ્લેમ માટે ઉપયોગ. જો તમને પિમ્પલ, સ્કિન પ્રોબ્લેમ હોય તો રોજ 1 ચમચી સરગવો પાણી અથવા તો જ્યુસ સાથે લો અને સૌથી પાણી વધારે પીવો. આ લોહી શુદ્ધ કરીને ત્વચાને સુધારે છે. નંબર 5 છે વીકનેસ અથવા તો થાક માટે ઉપયોગ. જો તમને સતત થાક લાગે છે તો દૂધમાં 1 ચમચી સરગવો મિક્સ કરીને પીવો. મિત્રો, આ નેચરલ એનર્જી બૂસ્ટર છે. નંબર 6 છે હેરફોલ અથવા તો વાળ ખરતા માટે ઉપયોગ. મિત્રો, જો તમને વાળ ખરવાની સમસ્યા હોય તો સરગવાનો પાવડર ખાવા સાથે તેમજ સરગવાના તેલથી મસાજ કરો, ડબલ ઇફેક્ટ મળશે. નંબર 7 છે ડાયજેશન માટે ઉપયોગી. જો તમને ગેસ, એસિડિટી હોય તો ભોજન પછી અડધી ચમચી સરગવો લો. આ પાચન સુધારે છે. પણ મિત્રો, અહીં એક બહુ મહત્વની વાત છે. સરગવો જેટલો ફાયદાકારક છે એટલો જ ખોટી રીતે લેવાથી નુકસાન પણ થઈ શકે છે. ઘણા લોકો કરે છે આ ભૂલો. વધુ માત્રામાં લેવું, સતત લેવું, બ્રેક વગર, ખોટા સમયે લેવું અને પછી કહે ફાયદો જ નથી થયો. મિત્રો, તમે પણ કઈ સમસ્યામાં સરગવો લેવા માંગો છો કોમેન્ટમાં જરૂર લખજો. હું તમને તેનું વ્યક્તિગત ગાઈડ પણ આપીશ. મિત્રો, અત્યાર સુધી તમે સરગવાના ફાયદા અને ઉપાય જાણી લીધા, પણ એક સવાલ, જો ડોઝ ખોટો હોય તો શું થશે? સાચું કહું તો સરગવો ફાયદાકારક છે, પણ ખોટી માત્રામાં લેવો એ નુકસાનકારક પણ બની શકે છે અને આ જ ભૂલ 90% લોકો કરે છે. મિત્રો, સરગવાના પાવડરનો સાચો ડોઝ બહુ સરળ છે. દિવસમાં 1 થી 2 ચમચી પૂરતું છે. શરૂઆતમાં ફક્ત અડધી ચમચીથી શરૂ કરો, પછી ધીમે ધીમે વધારવું. એકદમ વધારે ન લેવું. હવે પ્રશ્ન આવે છે ક્યારે લેવો? સૌથી બેસ્ટ સમય છે સવારે ખાલી પેટે અથવા તો રાત્રે સૂતા પહેલા. મિત્રો, ખાલી પેટે લેવાથી તેનું એબ્સોર્પ્શન થાય છે. ઘણા લોકો પૂછે છે કેટલા દિવસ લેવો? સરગવો સતત 2-3 મહિના લો, પછી 10 થી 15 દિવસ બ્રેક લો. આ રીતે સાયકલમાં લો. પણ મિત્રો, એક નાની ભૂલ આખો ફાયદો બગાડી શકે છે. ઘણા લોકો કરે છે આ ભૂલો. જલ્દી ફાયદો મળે માટે વધારે લે છે. આખો દિવસ ક્યારેય પણ લઈ લે છે. પાણી વગર સૂકું ખાઈ લેવું, કોઈ માર્ગદર્શન વગર લેવો અને પછી કહે કામ નથી કર્યું. મિત્રો, હવે તમને પ્રશ્ન થતો હશે કે સરગવો કેવી રીતે લેવો જોઈએ? પાણી, દૂધ અથવા જ્યુસ સાથે લો. ખાલી પેટે લેવો બેસ્ટ રિઝલ્ટ આપે છે. સતત નહીં, બ્રેક સાથે લેવો. મિત્રો, દરેક માટે સરગવો એક સરખો નથી. ગર્ભવતી મહિલાઓ, નાના બાળકો અને કોઈ ગંભીર બીમારી હોય તો આવા લોકોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ અને પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ. મિત્રો, કોઈ પણ કુદરતી વસ્તુ જાદુ નથી. આ સાચી રીતે અને નિયમિત રીતે કરશો તો જ ફાયદો મળશે. મિત્રો, તમે અત્યાર સુધી સરગવો કેવી રીતે લેતા હતા કોમેન્ટમાં જરૂર લખજો. મિત્રો, અત્યાર સુધી તમે સરગવાના ફાયદા વિશે ઘણું જાણ્યું, પણ એક સવાલ, શું સરગવો દરેક માટે 100% સેફ છે? સાચું કહું તો કોઈ પણ વસ્તુ 100% સેફ નથી અને સરગવો પણ તેનો અપવાદ નથી. જો ખોટી રીતે લેવાય તો થોડું નુકસાન પણ થઈ શકે છે. મિત્રો, આ વિડીયોનો ઉદ્દેશ તમને ડરાવવાનો નથી, પણ તમને સાચી અને સંપૂર્ણ સાચી માહિતી આપવાનો છે. કારણ કે સાચી માહિતી જ તમને સાચો ફાયદો આપશે. સાઈડ ઇફેક્ટ નંબર 1 છે પેટની તકલીફ. જો વધારે માત્રામાં લેવાય તો ગેસ, એસિડિટી, લૂઝ મોશન જેવી સમસ્યા થઈ શકે છે. મિત્રો, તમને પણ આવું થયું હશે ને? કોઈ પણ વસ્તુ વધારે લેવાથી સમસ્યા થાય. સાઈડ ઇફેક્ટ નંબર 2, લો બ્લડ પ્રેશર. સરગવો બ્લડ પ્રેશર ઘટાડે છે, જે સારી વાત છે, પણ જો પહેલેથી જ બીપી ઓછું હોય તો ચક્કર અને નબળાઈ અનુભવાઈ શકે છે. સાઈડ ઇફેક્ટ નંબર 3,
બ્લડ શુગર ઘટાડે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે સરગવો ફાયદાકારક છે, પણ વધારે લેવાથી બ્લડ શુગર બહુ ઓછું થઈ શકે છે, જે જોખમી બની શકે છે. પણ હવે જે વાત હું તમને કહેવાનો છું એ ખાસ કરીને મહિલાઓ માટે ખૂબ જ મહત્વની છે. સાઇડ ઇફેક્ટ નંબર 4, પ્રેગ્નન્સીમાં જોખમ. ગર્ભવતી મહિલાઓ માટે સરગવાના પાવડરનો ઉપયોગ સાવચેતી સાથે કરવો જોઈએ, કારણ કે ક્યારેક તે હોર્મોનલ ઇફેક્ટ પેદા કરી શકે છે. આ માટે હંમેશા ડોક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. સાઇડ ઇફેક્ટ નંબર 5, એલર્જી. કેટલાક લોકોને સરગવાથી એલર્જી પણ થઈ શકે છે, જેમ કે ચામડીમાં ખંજવાળ, લાલાશ, રેશિસ. જો આવું થાય તો તરત જ બંધ કરવું જોઈએ. મિત્રો, એક સરળ નિયમ યાદ રાખજો: મર્યાદામાં લેવો એટલે ફાયદો અને વધારે લેવું એટલે નુકસાન. તમને પણ આવું થયું જ હશે ને? જેટલું વધારે એટલું સારું, પણ આરોગ્યમાં આ નિયમ કામ નથી કરતો. મિત્રો, શું તમે પહેલા સરગવો લઈને કોઈ સાઇડ ઇફેક્ટ અનુભવ્યું છે? તો કોમેન્ટમાં જરૂર શેર કરજો. મિત્રો, અત્યાર સુધી તમે સરગવા વિશે ઘણું જાણ્યું, પણ મને ખબર છે તમારા મનમાં હજુ પણ ઘણા સવાલ હશે, અને કદાચ એ જ સવાલ બીજા લોકોના મનમાં પણ હશે. તો ચાલો આજે આપણે સૌથી મહત્વના પ્રશ્નોના સરળ જવાબ જાણીએ. સવાલ નંબર 1 છે: સરગવાનો પાવડર કેટલા સમયમાં અસર બતાવે? મિત્રો, આ સૌથી સામાન્ય સવાલ છે. સરગવો કોઈ જાદુ નથી. સામાન્ય રીતે 2 થી 4 અઠવાડિયામાં ધીમે ધીમે અસર દેખાય છે, પણ યાદ રાખજો, નિયમિતતા ખૂબ જ મહત્વની છે. સવાલ નંબર 2 છે: શું સરગવો રોજ લઈ શકાય? હા, લઈ શકાય, પણ મર્યાદામાં. બ્રેક સાથે લેવો. 2 થી 3 મહિના પછી 10 થી 15 દિવસનો બ્રેક લેવો. સવાલ નંબર 3 છે: બાળકોને આપી શકાય? નાના બાળકો માટે સીધો પાવડર આપવો યોગ્ય નથી. જો આપવો હોય તો ડોક્ટરની સલાહથી આપવું જોઈએ. સવાલ નંબર 4 છે: સરગવો ગરમ છે કે ઠંડો? ઘણા લોકો પૂછે છે. સરગવો શરીરમાં થોડો ગરમ અસર આપે છે, તેથી વધારે માત્રામાં લેવાનું ટાળવું જોઈએ. સવાલ નંબર 5: શું સરગવો વજન વધારશે કે ઘટાડશે? સરગવો વજન ઘટાડવામાં મદદ કરે છે, કારણ કે તે મેટાબોલિઝમ સુધારે છે, પણ જો ખાવા પીવાની આદત ખોટી હોય તો કોઈ પણ વસ્તુ કામ નહીં કરે. પણ હવે એક સવાલ જે ઘણા લોકો પૂછે છે, અને કદાચ તમે પણ વિચારતા જ હશો. સવાલ નંબર 6 છે: શું સરગવો ડોક્ટરની દવા બદલી શકે? નહીં મિત્રો, સરગવો એક સપોર્ટિંગ નેચરલ ઉપાય છે, પણ તે ડોક્ટરની દવાનો વિકલ્પ નથી. સવાલ નંબર 7 છે: સરગવાનો ટેસ્ટ કડવો કેમ હોય છે? કારણ કે તેમાં નેચરલ કમ્પાઉન્ડ હોય છે, જે શરીર માટે ફાયદાકારક છે. મિત્રો, ઘણી સારી વસ્તુઓનો સ્વાદ થોડો કડવો હોય છે. સવાલ નંબર 8 છે: શું સરગવો બધા માટે સેફ છે? નહીં મિત્રો, કેટલાક લોકો માટે સાવચેતી ખૂબ જ જરૂરી છે. સવાલ નંબર 9: સરગવો લેતી વખતે શું ટાળવું જોઈએ? વધારે માત્રામાં ન લેવો, સતત લેવું નહીં, ખાલી પેટ સિવાય ખોટા સમયે ન લેવો. મિત્રો, સવાલ નંબર 10 છે: શું સરગવો ખરેખર રામબાણ છે? મિત્રો, સરગવો રામબાણ છે કે નહીં એ તમારા ઉપયોગ પર આધાર રાખે છે. સાચી રીતે લેશો તો ચોક્કસ ફાયદો મળશે. મિત્રો, તમારો કોઈ સવાલ બાકી છે? કોમેન્ટમાં જરૂર લખજો. હું તમને જવાબ આપવાનો પ્રયાસ કરીશ. હવે આવી ગયો છે આ વિડીયોનો છેલ્લો અને સૌથી ખાસ ભાગ, જેમાં હું તમને આખા વિડીયોનો સારાંશ આપીશ અને એક એવો મેસેજ જે તમારો આરોગ્ય વિશેનો વિચાર બદલી શકે. તો અંત સુધી જરૂર જોડાયેલા રહેજો. મિત્રો, આખો વિડીયો જોયા પછી હવે એક સવાલ હું તમને પૂછવા માંગુ છું: શું આપણે ખરેખર આપણા આરોગ્યની કાળજી લઈએ છીએ, કે પછી આપણે ફક્ત દવા પર આધાર રાખીને જીવીએ છીએ? મિત્રો, કુદરત આપણને બધું આપી દીધું છે, પણ પ્રશ્ન એ છે, શું આપણે તેનો ઉપયોગ કરીએ છીએ? તમને પણ આવું લાગ્યું હશે ને? આપણે મોટી મોટી દવા શોધીએ છીએ, પણ સરળ ઉપાય અવગણીએ છીએ. સાચી વાત કહું તો આરોગ્ય કોઈ દવા નથી, એક જીવનશૈલી છે. દિવસે દિવસે નાના નાના બદલાવ લાંબા ગાળે મોટા પરિણામ આપે છે. તો આજથી જ નિર્ણય લો, તમારા આરોગ્ય માટે થોડો સમય આપો, નેચરલ વસ્તુઓ અપનાવો અને નિયમિતતા રાખો, કારણ કે તમારું આરોગ્ય તમારી સૌથી મોટી સંપત્તિ છે. મિત્રો, તમને જો આ વિડીયો અંત સુધી જોયો, અને એનો અર્થ એ છે કે તમે તમારા આરોગ્ય વિશે ગંભીર છો, અને એ જ તમારી સૌથી મોટી જીત છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો, તેમજ અમારી ચેનલ હેલ્થ હેબિટ્સ ને સબસ્ક્રાઇબ જરૂર કરો, કારણ કે હું આવી જ સરળ અને ઉપયોગી માહિતી લઈને આવતો રહીશ. અંતમાં ફક્ત એટલું જ કહું છું: દવા નહીં, જીવનશૈલી બદલો અને આરોગ્યને પ્રાથમિકતા આપો. ધન્યવાદ મિત્રો. ફરી મળીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.